નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપના પાવરફુલ મેલડી ચેનલમાં। આજે અમે તમને એક એવા અધ્યાય તરફ લઈ જઈશું જે માત્ર રહસ્યમય જ નથી પરંતુ અત્યંત દુર્લભ પણ છે। હું અને તમે આજના સમયમાં ભગવાન રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા, લક્ષ્મી, ગણેશ અને સરસ્વતીજીની પૂજા કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ભારતના દરેક પ્રદેશ, જાતિ, ઉપજાતિ અને દરેક યુગમાં અલગ અલગ દેવી દેવતાઓની પૂજા થતી હતી? કેટલાક દેવતાઓ તો એટલા પ્રભાવશાળી હતા કે તેમની નામે આખા નગરો વસેતા હતા, પણ આજના સમયમાં તેઓ માત્ર જૂની દિવાલોના ચિત્રોમાં કે પથ્થરમાં છુપાયેલા સ્મારકોમાં જ સીમિત રહી ગયા છે। આ એ દેવી દેવતાઓ છે જેમની કદી પૂજા સમાજના રક્ષણ, આરોગ્ય, સમૃદ્ધિ અને આધ્યાત્મ માટે થતી હતી, પરંતુ હવે આધુનિકતા, વિદેશી સંસ્કૃતિ, સમય અનુસાર બદલાતા રિવાજો અને ગ્રામ્ય પરંપરાઓના ખોવાઈ જવાથી આ બધું ધીમે ધીમે ભૂલાઈ ગયું છે। તો ચાલો આજે આપણે જાણીએ એવા 12 ભૂલાઈ ગયેલા દેવી દેવતાઓ વિશે જેમની કદી બહુ ધામધૂમથી પૂજા થતી હતી, પણ આજે ઘણા લોકો તેમના નામ પણ નથી જાણતા। આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કેમ કે શક્ય છે કે એમાંથી કોઈ દેવી કે દેવતા તમારા પૂર્વજોની કુલદેવી કે ગ્રામ દેવતા રહ્યા હોય। હવે દરેક દેવ દેવી વિશે અનુવાદ ચાલુ રાખું છું। 1. અરયાની દેવી। અરયાની નામ અરણ્ય એટલે કે જંગલમાંથી આવેલું છે। આ દેવીને જંગલની આત્મા માનવામાં આવતી હતી। ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે અરયાની એકલી સંચરી છે, નગ્ન પગે, કોઈ ભય વિના। એમના વિશેષ મંદિર નહોતા હોતા, પરંતુ જંગલના ઘન ઝાડોમાં અને કુદરતી ઉપવનોમાં તેમની પૂજા થતી હતી। આજના જમાનામાં જ્યારે જંગલો કાપાઈ રહ્યા છે, ત્યારે તેમનું ઉપાસન પણ વિસ્મૃતિમાં જતું રહ્યું છે, પરંતુ તેઓ કુદરત અને પર્યાવરણના રક્ષણનું મોટું પ્રતીક હતી। 2. નિરતિ દેવી। વેદોમાં નિરતિને મૃત્યુ, અંધકાર અને પતનની દેવી તરીકે ઉલ્લેખવામાં આવે છે। તેઓ દક્ષિણ દિશાની સ્વામિની માનવામાં આવતી હતી। ખાસ કરીને કોઈ અનિષ્ટથી બચવા માટે તેમનું પૂજન કરાતું હતું। આજે પણ કેટલીક જીર્ણ મંદિરોના દક્ષિણ દ્વાર પાસે તેમની મૂર્તિઓ મળે છે, પણ બહુ ઓછા લોકો તેમને ઓળખે છે। 3. ધૂમાવતી દેવી। 10 મહાવિદ્યાઓમાંની એક ધૂમાવતી દેવી વિધવા, વૃદ્ધા અને રાતથી ઢંકાયેલ રૂપમાં દર્શાવવામાં આવે છે। તેઓ એ ભક્તોને આશીર્વાદ આપે છે જેમને વૈરાગ્ય અને એકાંત સાધનાની જરૂર હોય। તેમનું પૂજન તાંત્રિક સાધકો દ્વારા થતું, પણ આ સાધના ખૂબ ગુપ્ત અને ગંભીર હોવાથી સામાન્ય લોકોમાં તેમનું પૂજન ધીમે ધીમે બંધ થઈ ગયું। 4. યક્ષિણી દેવી। યક્ષ અને યક્ષિણીઓ ક્યારેક કુબેરની સેના ગણાતા હતા। તેમનું સંબંધ ધન, કુદરત અને અલૌકિક શક્તિઓ સાથે હતું। યક્ષિણીની 36મી વધુ તાંત્રિક સાધનાઓ જૂના ગ્રંથોમાં વર્ણવાઈ છે, પરંતુ આજે આ બધું માત્ર ગ્રંથોમાં જ સીમિત રહી ગયું છે। 5. નાગન્યા દેવી। નાગન્યાને ચામડીના રોગો, કુષ્ઠ રોગ અને દૂષિત શક્તિઓથી બચાવનારી દેવી માનવામાં આવતી હતી। દક્ષિણ ભારત, ઓડિશા અને આસામમાં તેમનું પૂજન થતું। આજે પણ કેટલીક જગ્યાએ તેમની મૂર્તિઓ મળે છે જેમાં તેઓ સાપોની વચ્ચે દર્શાવવામાં આવ્યા છે। 6. ગ્રામ દેવતા। દરેક ગામનો પોતાનો એક દેવ અથવા દેવી હોય છે, જેમને ગ્રામ દેવતા કહેવામાં આવે છે। જેમ કે મહારાષ્ટ્રમાં ખંડોબા, ગુજરાતમાં વાઘેશ્વરી, ઉત્તર પ્રદેશમાં ભૈરવ બાબા, દક્ષિણ ભારતમાં મરિયમ્મન। પણ શહેરીકરણ અને ગામડાની તંત્રરચના તૂટી જવાથી તેમનું પૂજન પણ ઓસરી ગયું। 7. અહિર બુદ્ધિ દેવતા। આ જળ તત્વના રક્ષક હતા। ઋગ્વેદમાં અહિર બુદ્ધનનો ઉલ્લેખ છે। તેઓ નાવિકો, માછીમારો અને નદીના કાંઠે રહેતા લોકો દ્વારા પૂજાતા। અહિર શબ્દનો અર્થ જ છે નાગ કે સાપ। 8. શીતળા માતાની પ્રાદેશિક રૂપો। ઉત્તર ભારતમાં શીતળા માતાની પૂજા ચેચક જેવી મહામારીઓથી બચવા માટે થતી હતી। તેમના અનેક રૂપો હતા, જેવી કે બસી માતા, મસાન દેવી વગેરે। આજે જ્યારે વૈજ્ઞાનિક ઉપચારોથી રોગો પર નિયંત્રણ આવ્યું છે, ત્યારે આ દેવીઓની પૂજા પણ ઘટી ગઈ છે। 9. વજ્રવીર હનુમાન। હનુમાનજીના ઘણા પ્રદેશી રૂપો હતા, જેમ કે સંકટહર, વજ્રવીર, મારુતિનંદન। વજ્રવીર હનુમાનનો સ્વરૂપ અત્યંત ઉગ્ર અને યુદ્ધ